જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલી જિલ્લાની મુલાકાતે. મંત્રીશ્રીએ સાવરકુંડલાના હાથસણી મુકામે શેલ દેદુમલ ડેમ સાઇટ નજીક અંદાજે રૂ.78 લાખથી વધુના ખર્ચે નવનિર્મિત કોઝવેનું લોકાર્પણ કર્યું. મંત્રીશ્રીએ શેલ દેદુમલ ડેમ સાઇટની મુલાકાત લીધી. સાવરકુંડલા અને ખાંભા તાલુકાના પીવાના પાણી સહિત સિંચાઈના પ્રશ્નોનું નિરાકરણ આવશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈના અનેક વિકાસકામો પ્રગતિ હેઠળ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા. મંત્રીશ્રીએ હાથસણી રોડ પર સાવરકુંડલા પાણી પુરવઠા ઓગમેન્ટેશન યોજના અંતર્ગત વિકાસકામોનું નિરીક્ષણ કર્યું. ઓગમેન્ટેશન ઓફ સાવરકુંડલા ગ્રુપ પાણી પુરવઠા યોજના અન્વયે સાવરકુંડલા શહેર સહિત 76 ગામને આવરી લેવામાં આવ્યા. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને લીલિયા સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાવલી નદી, નાની અને મોટી સિંચાઈ યોજનાના કામોની મુલાકાત લીધી. અમરેલી તા 5 ઓગસ્ટ 2024 ગુરુવાર રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સાવરકુંડલાના હાથસણી મુકામે શેલ દેદુમલ ડેમ સાઇટ નજીક અંદાજે રૂ.78 લાખથી વધુના ખર્ચે બનેલા અને નવનિર્મિત કોઝ વેનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીએ શેલ દેદુમલ ડેમ સાઇટની મુલાકાત લીધી હતી. શેલ દેદુમલ ડેમ સાઇટ નજીકમાં કાચો રસ્તો હતો. કોઝવે ન હોવાથી આસપાસના ગામોને અવરજવરમાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો. હવે 45 મીટર લંબાઈનો નવનિર્મિત કોઝવે બનતા ગ્રામજનોની રસ્તા બાબતની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. નવનિર્મિત કોઝવે લોકાર્પણ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો, સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે સિંચાઈના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય અને સમસ્યાઓનો અંત આવે સાથે ખેડૂતોને ફાયદો થાય તેવી રાજ્ય સરકારની નેમ છે. મંત્રીશ્રીએ હાથસણી રોડ પર સાવરકુંડલા પાણી પુરવઠા ઓગમેન્ટેશન યોજના અંતર્ગત જે કામો પ્રગતિમાં છે તે વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને વિશેષ સૂચનાઓ આપી હતી. ઓગમેન્ટેશન ઓફ સાવરકુંડલા ગ્રુપ પાણી પુરવઠા યોજના અન્વયે સાવરકુંડલા શહેર સહિત તાલુકાના 76 ગામને આવરી લેવામાં આવ્યા છે. સરકારના જલ જીવન મિશન અંતર્ગત 100% ઘરમાં ટેપ વોટર પહોંચાડવાનું લક્ષ્યાંક છે. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાથે ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયાએ નાવલી નદી, નાની સિંચાઈ યોજના અને મોટી સિંચાઈ યોજનાના કામોની મુલાકાત લીધી હતી. વિવિધ યોજનાકીય કામગીરી મુલાકાત દરમિયાન પદાધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, સરપંચશ્રી, ભાવનગર સિંચાઈ વર્તુળ અધિક્ષક ઇજનેર શ્રી સુનિલકુમાર ગુપ્તા, અમરેલી જળ સિંચન કાર્યપાલક ઇજનેર શ્રી એચ. સી. વાજા સહિતના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા.